નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે રક્ષાશક્તિ સ્કૂલનું ઉદ્ઘાટન। અમરેલી જિલ્લાના ચલાલામાં સૌરાષ્ટ્રની પ્રથમ રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલનો શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ। રક્ષાશક્તિ ગર્લ્સ સૈનિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી દેશની શાંતિ, સુરક્ષા, સલામતી ક્ષેત્રે યોગદાન આપશે એવું શિક્ષણ મંત્રીએ કહ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બેટી બચાવો, બેટી પઢાઓ અને નારી સશક્તિકરણની સંકલ્પના રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ દ્વારા ચરિતાર્થ થઈ રહી છે એવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું। શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમરેલી જિલ્લાના શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ બોરીસાગરનું શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે સન્માન। અમરેલી તારીખ 30 સપ્ટેમ્બર 2024 સોમવાર કેન્દ્ર સરકાર સંરક્ષણ મંત્રાલય સંરક્ષણ સેવાઓ, અર્ધલશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટેના અભિગમ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શાળાઓ શરૂ કરવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારી હેઠળ રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવી છે। આ કડીના ભાગરૂપે ફક્ત વિદ્યાર્થીનીઓ માટેની સૌરાષ્ટ્રની પ્રથમ રક્ષાશક્તિ સ્કૂલનું અમરેલી જિલ્લાના ચલાલા મુકામે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલમાં પ્રથમ વર્ષે 70 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ આપવામાં આવ્યો છે। આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈએ કહ્યું કે રાજ્યમાં સરકાર દ્વારા 10 રક્ષાશક્તિ સ્કૂલ આપવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીનીઓની પ્રથમ રક્ષાશક્તિ સ્કૂલની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને આપવામાં આવી છે। આ પરિસરમાંથી અભ્યાસ કરીને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓ રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્ર સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો, બેટી પઢાઓનો નારો આપ્યો હતો। આ રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ દ્વારા આ નારા સાથે નારી સશક્તિકરણની વડાપ્રધાનશ્રીની સંકલ્પના ચરિતાર્થ થશે। તેમણે વિકસિત ભારત અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાના અનુસંધાનમાં ઉમેર્યું કે આ સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ વિકસિત ભારતમાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપશે। ગુરુકુળ પરંપરાઓ જેમાં ગુરુ શિષ્ય વચ્ચે આદરભાવ હતો તેના દ્વારા ભારત મહાન દેશ હતો। આ પ્રકારના સંસ્કાર દ્વારા નવી શિક્ષા પદ્ધતિ આધારિત શિક્ષણથી ભારત ફરી વિશ્વગુરુ બનશે। આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીનીઓ અને સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓને પંડિત શ્રી રામ શર્મા આચાર્યના રાષ્ટ્ર નિર્માણમાં સંકલ્પના વિચારો રજૂ કર્યા હતા અને જ્ઞાન તેમજ મૂલ્ય આધારિત શિક્ષા વ્યવસ્થા પર ભાર આપ્યો હતો। કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનું રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કરનાર અમરેલી જિલ્લાના શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ચંદ્રમૌલી જોશી, સંસ્થાના સંચાલક શ્રી મહેશભાઈ મહેતા, સંસ્થાપક શ્રી રતિલાલ મહેતા, અગ્રણી શ્રી જયંતિભાઈ પાનસુરિયા, શ્રી અતુલભાઈ પંડ્યા, શ્રી પ્રકાશભાઈ કારિયા, શ્રી જયરાજભાઈ વાળા, શ્રી હિમતમાઈ ડોંગા, શ્રી પ્રવીણભાઈ માળવિયા, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી બિપિનભાઈ ભરાડ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।